કલ્પના કરો એક એવા મંદિરની જે માત્ર આસ્થાનું કેન્દ્ર નથી પણ એક એવા રહસ્યનો ગઢ છે જેણે સદીઓથી દુનિયાને વિચારતી કરી દીધી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ભારતના કેરળ રાજ્યમાં આવેલા શ્રી પદ્મનાભ સ્વામી મંદિરની. તો ચાલો આજે આપણે સાથે મળીને આ રહસ્યના પડર ખોલીએ. આ આંકડો જુઓ, $1 ટ્રિલિયન કરતાં પણ વધારે. આ કોઈ કંપનીની વેલ્યુ નથી, આ તો પદ્મનાભ સ્વામી મંદિરમાંથી મળેલા ખજાનાની કિંમત છે. આટલી બધી સંપત્તિ, સોનાના સિંહાસન, હીરાથી મળેલી મૂર્તિઓ, આ સંપત્તિએ આ મંદિરને દુનિયાની સૌથી ધનિક ધાર્મિક સંસ્થા તો બનાવી દીધી, પણ સાથે જ તેના રહસ્યને વધુ ઘેરું પણ બનાવી દીધું છે. મંદિરમાં કુલ 6 ગુપ્ત ભોયરા છે, જેને આપણે વોલ્ટ કહી શકીએ, જેમાંથી 5 તો ખોલવામાં આવ્યા, અને એમાંથી જે નીકળ્યું એ જોઈને આખી દુનિયાની આંખો પહોળી થઈ ગઈ. પણ એક દરવાજો, વોલ્ટ બી, આજે પણ બંધ છે. કહેવાય છે કે એને એક શ્રાપથી સીલ કરવામાં આવ્યો છે અને તેને ખોલવાની કોઈ હિંમત નથી કરતું. તો સવાલ એ છે કે આ છઠ્ઠા બંધ દરવાજા પાછળ એવું તો શું છે? કોઈ મોટો ખજાનો, કોઈ દૈવી શક્તિ કે પછી કોઈ ભયંકર રહસ્ય? આ સવાલોના જવાબ શોધવા માટે આપણે થોડુંક સમયમાં પાછળ જવું પડશે, આ મંદિરના મૂળ સુધી. આ મંદિરની વાર્તા કોઈ 100-200 વર્ષ જૂની નથી. એના મૂળ તો પૌરાણિક કાળ સાથે જોડાયેલા છે. આ ખજાનો ખાલી સોના ચાંદીનો ઢગલો નથી, એની પાછળ એક દિવ્ય ઉદ્દેશ્ય છે. એક ઋષિની વાર્તા છે જેમને ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શન થયા હતા. તમે જુઓ, આ મંદિરનો ઉલ્લેખ આપણા પવિત્ર ગ્રંથો જેવા કે મહાભારત અને વિષ્ણુ પુરાણમાં પણ જોવા મળે છે. દંતકથા એવી છે કે દિવાકર મુનિ નામના એક મહાન ઋષિની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાને પોતે એમને અહીં પોતાના વિરાટ બ્રહ્માંડીય સ્વરૂપના દર્શન કરાવ્યા હતા. અને એ દર્શનની યાદમાં અહીં જે મૂર્તિ છે એ પોતે જ એક અજાયબી છે. શાલિગ્રામ પથ્થરમાંથી બનેલી 1-2 નહીં, પૂરા 18 ફૂટ લાંબી મૂર્તિ. મૂર્તિ એટલી ભવ્ય છે કે એના દર્શન એકસાથે થઈ જ ના શકે. તમારે 3 અલગ અલગ દરવાજામાંથી જોવું પડે. પહેલામાંથી માથું અને ધડ, બીજામાંથી નાભી અને ત્રીજા દરવાજાથી ભગવાનના પવિત્ર ચરણ દેખાય છે. હવે વાર્તા પૌરાણિક કાળમાંથી થોડી આગળ વધીને ઇતિહાસમાં પ્રવેશે છે. આ એ સમયની વાત છે જ્યારે અતૂટ ભક્તિ અને સમર્પણે આ મંદિરને સંપત્તિથી ભરી દીધું. 18મી સદીમાં ત્રાવણકોરના મહારાજા માર્તંડવર્માએ એક એવી ઘોષણા કરી જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી. એમણે કહ્યું કે હવેથી એ અને એમના વંશજો માત્ર ભગવાન પદ્મનાભના દાસ બનીને રહેશે. અને આ ખાલી શબ્દો નહોતા, એમણે સાચે જ પોતાનું આખું રાજપાટ, આખું ત્રાવણકોર રાજ્ય ભગવાન પદ્મનાભના ચરણોમાં સમર્પિત કરી દીધું. અને ત્યારથી ત્યાંના રાજાઓએ પદ્મનાભદાસ એટલે કે પદ્મનાભના સેવક તરીકે શાસન કર્યું. એટલે જ તો મંદિરમાં જે ખજાનો છે એ કોઈની લૂંટ નથી, પણ એક આખા રાજ્યની ભક્તિ અને શ્રદ્ધાની ભેટ છે. પણ આ મંદિરની ગાથા અહીં જ નથી અટકતી. ભક્તિ અને ખજાના સિવાય આ મંદિર વિજ્ઞાન અને વાસ્તુકળાનો પણ એક એવો નમૂનો છે જે આજે પણ આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. મંદિરને એવી રીતે બનાવવામાં આવ્યું છે, એવું જબરદસ્ત એન્જિનિયરિંગ વાપરવામાં આવ્યું છે કે વર્ષમાં 2 વાર, જેને આપણે ઇક્વિનોક્સ કહીએ છીએ, એ દિવસે સૂર્યાસ્તના કિરણો સીધા મંદિરની બારીઓમાંથી પસાર થઈને ભગવાનની મુખ્ય મૂર્તિ પર પડે છે અને તેને પ્રકાશિત કરે છે. વિચારો, સેંકડો વર્ષો પહેલાં કેવું ગણિત અને ખગોળશાસ્ત્ર હશે. સારું, તો હવે પાછા આવીએ આજના સમયમાં, જ્યાં કેટલીક નાટકીય ઘટનાઓ પછી મંદિરનો આ છુપાયેલો ખજાનો આખી દુનિયાની સામે આવી ગયો. થયું એવું કે 1930ના દાયકામાં વોલ્ટ બી ખોલવાની કોશિશ થઈ હતી, પણ એમાં સામેલ કેટલાક લોકોના રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયા અને એ પ્રયાસ પડતો મુકાયો. પછી છેક 2011માં સુપ્રીમ કોર્ટના આદેશ પછી બાકીના 5 ભોંયરા ખોલવામાં આવ્યા અને બસ આખી દુનિયા આ ખજાનો જોઈને દંગ રહી ગઈ. આ ખજાનો કેટલો મોટો છે એનો અંદાજ એના પરથી લગાવી શકાય કે તેની કિંમત વેટિકનની કુલ સંપત્તિ કે પછી બ્રિટેનના રાજવી ઘરેણા કરતાં પણ અનેક ગણી વધારે છે. ખરેખર અકલ્પનીય છે. તો ચાલો હવે પાછા ફરીએ એ જ સવાલ પર, એ જ રહસ્યમય દરવાજા પાસે. વોલ્ટ બી આની સાથે જોડાયેલી વાતો સાંભળીને ખરેખર રૂંવાણા ઊભા થઈ જાય છે. વોલ્ટ બીનો દરવાજો એ કોઈ સામાન્ય દરવાજો નથી, મજબૂત લોખંડનો બનેલો છે. પણ એના પર કોઈ તાળું નથી, કોઈ નકૂચો નથી, અંદર જવાનો કોઈ રસ્તો જ નથી દેખાતો. બસ દરવાજા પર 2 મોટા વિકરાળ નાગની આકૃતિઓ કોતરેલી છે, જાણે એ કોઈ ખજાનાની રક્ષા કરી રહ્યા હોય.
માન્યતા એવી છે કે આ દરવાજાને અષ્ટનાગ બંધન નામના શક્તિશાળી મંત્રથી બાંધવામાં આવ્યો છે. આ એક પ્રકારનો સોનિક લોક છે, એટલે કે ધ્વનિથી ચાલતું તાળું. એવું કહેવાય છે કે આને ખોલવા માટે કોઈ ચાવીની નહીં, પણ એક ખાસ મંત્રના શુદ્ધ ઉચ્ચારણની જરૂર પડે છે. એવી ટેકનોલોજી જે આજની દુનિયા માટે પણ એક કોયડો છે. સ્થાનિક લોકો અને પૂજારીઓ માને છે કે જો કોઈએ આ દરવાજાને બળજબરીથી ખોલવાની કોશિશ કરી તો દેશ પર કોઈ ભયંકર આફત આવી શકે છે. આ માત્ર એક અંધશ્રદ્ધા છે કે પછી કોઈ ગંભીર ચેતવણી? કોણ જાણે? તો અંતે સવાલ એ જ છે, શું આ દરવાજા પાછળ કોઈ ભયંકર શ્રાપ છે? કે પછી અંદર એટલો બધો ખજાનો છે, અથવા તો કોઈ એવી દૈવી શક્તિ છે જેને દુનિયાથી છુપાવીને રાખવામાં જ ભલાઈ છે? આ રહસ્ય આજે પણ એક વણ ઉકેલ્યો કોયડો છે. તો આ વિશે શું લાગે છે? વોલ્ટ બીની અંદર શું હોઈ શકે છે? કોઈ દેવી શક્તિ કે પછી અતુલ્ય સંપત્તિ? તમારા મનમાં શું વિચાર આવે છે? કોમેન્ટમાં જય શ્રી રામ લખીને અમને જરૂરથી જણાવજો.